આ ખાસ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલયની જવાબદારી સંભાળતા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. એમનું પણ આપણે સ્વાગત કરીશું. સિટીઝ ઓફ ટુમોરો 2026નું આ મંચ અને આપણી વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવી પહોંચ્યા છે. તાલીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકના સિટીઝ ઓફ ટુમોરોના આ મંચ પર. હું અમારા એડિટર શ્રી દીક્ષિત સોનીને વિનંતી કરીશ કે પ્લીઝ સર તમે ઋષિકેશભાઈ પટેલને મંચ પર લઈને આવો, કેમ કે તેઓ તેમનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને એટલા માટે જ તાલીઓના ગડગડાટથી આપણે આ ઘડીને વધાવી લઈશું. ખુદ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ઝી 24 કલાકના એડિટર શ્રી દીક્ષિત સોનીને હું વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત કરે. પ્લીઝ સર. સિટીઝ ઓફ ટુમોરો 2026નું આ મંચ કાર્યક્રમને હવે આપણે આગળ વધારીએ. સંવાદ કરવાનો સમય થયો છે મંત્રી શ્રી સાથે. હું વિનંતી કરીશ અમારા સહયોગી જનક સુતિરિયાને તેમની સાથે આજના આધુનિક યુગમાં આત્મનિર્ભર શહેરો વિશે તથા ગુજરાતના વિકાસ વિશે સંવાદ કરે. ઓવર ટુ યુ જનક. સિટીઝ ઓફ ટુમોરો આપ ઝી 24 કલાક પર જોવાનું શરૂ કરી ચૂક્યા છો અને જ્યારે એક મંત્રી સાથે જ્યારે સંવાદ થાય આ બાબતે તો એમના વિશે એક ગાંધી બાપુનું વાક્ય મને બહુ એમના ઉપર સટીક બેસે છે કે મૌન જે છે એ સૌના માટે વાલું છે અને જે કામમાં ડૂબેલો હોય એના માટે મૌન જે છે સોના જેવું છે. તો એ કામ કરે છે સોના જેવું કરે છે, સાયલેન્ટલી કરે છે, પણ એ દીપી ઉઠે છે. તો આપણી સાથે સિટી ઓફ ટુમોરો પર ચર્ચા કરવા માટે ઋષિકેશભાઈ પટેલ જે છે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામીણ પંચાયત આવાસ મંત્રી. તો તાલીઓના ગડગડાટ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. ઋષિકેશભાઈ, સ્વાગત. અમારા જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે તમે અમારી સાથે આવો છો એ માટે તમારો આભાર. આરોગ્ય મંત્રાલયનો અનુભવ અને હવે આ નવો ડિપાર્ટમેન્ટ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, તમારા શિરે મોટી ઉર્જાની જિમ્મેદારી આવી ચૂકી છે. શું આપણે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની જઈશું, બની રહ્યા છે? અને તમારો જે નવો પોર્ટફોલિયો આવ્યો છે, શું છે તમારો રોડમેપ? પટેલ સાહેબ. આભાર જી ટીવી. ગુજરાત આમ પણ ઉર્જાવાન જ છે અને ભારત પણ ઉર્જાવાન બની રહ્યું છે. અને જ્યારે ઉર્જાવાન ગુજરાતની વાત કરીએ એટલે જો તમે પાસ્ટમાં જશો, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા એ વખતે ઉર્જાની શું પરિસ્થિતિ હતી અને અત્યારે આટલા વર્ષો પછી આપણે ખૂબ ગૌરવભેર કહી શકીએ આપણે ગ્રીન હાઇડ્રોજન તરફ જઈ રહ્યા છીએ, ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ, ક્લીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ. અને હવે કેવળ ગ્રીડમાંથી વ્યક્તિ અથવા તો કોઈ ગામ શહેર વીજળી મેળવે એટલું જ નહીં, પરંતુ ગ્રીડમાં વીજળી આપી અને પોતે પણ આવક મેળવી શકે એ પ્રકારની એક આખી વ્યવસ્થા, આખો રોડમેપ ગુજરાતે બનાવી દીધો છે. એના તરફ આગળ વધી રહ્યા છે. આજનું તમારું શિક્ષક છે સિટીઝ ઓફ ટુમોરો. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ, ટુડે એન્ડ ટુમોરો. આજે પણ આપણે ખૂબ સારી પરિસ્થિતિમાં છીએ, પરંતુ જે રોડમેપ તય કરવાની વાત છે, જે રોડમેપ, જે રસ્તો પસાર કરવાની વાત છે, એના ઉપર આપણે ઘણા બધા આગળ વધી ચૂક્યા છીએ. પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીંયા હતા એટલે દુનિયા પર્યાવરણની ચિંતા, સમસ્યાઓની ચિંતા કરતું હતું, પરંતુ સમાધાનની દિશામાં કોઈએ નક્કર નીતિ આપી હોય તો એ આપણા ગુજરાતે આપી. અને પરિણામે એક સમય તમે કદાચ જોતા હશો, જોયો પણ છે, એમાં પણ ખાસ કરી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોએ પાણીની સ્કેરસિટી, એટલે ખેતી માટે પીવાના પાણીની વાત હોય, ખેતીના પાણીની વાત હોય, ખૂબ મોટી મુશ્કેલીમાંથી મધ્ય અને દક્ષિણ ગુજરાત સિવાયનું બાકીનું ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, આ ત્રણેયની અંદર પીવાના પાણી, ખેતીના પાણી માટેની ખૂબ મુશ્કેલી હતી. આપણને બીક પણ હતી. જો આ જ પરિસ્થિતિ જો ચાલુ રહી તો આવતા સમયમાં આપણે કદાચ જે રણની પરિસ્થિતિમાં ના ફેરવાઈ જઈએ એની પણ ચિંતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી.
અને પરિણામે પાણીના તળ જે સતત ઊંડા જતા હતા એને રોકી અને આજની તારીખે આપણે ચોક્કસ એટલું કહી શકીએ, પાણીની આખી ગ્રીડ, પાણીની વ્યવસ્થા, પાણી ઊંડા જતા ઉતરતા અટકાવવા માટેના પગલાં, એટલું જ નહીં પાણી ઊંચા આવે એના પગલાં એમને ભર્યા. જે પહેલાં ડાર્ક ઝોન, ખેતીના કનેક્શનો આપણે આપી શકતા નહોતા કારણ કે ચિંતા હતી, એ ટુમોરોની ચિંતા હતી, આવતીકાલની ચિંતા હતી, આવતી પેઢીની જે ચિંતા હતી. અને પરિણામે આજે આપણે ચોક્કસ કહી શકીએ, સુજલામ સુફલામ હોય, સૌની યોજના હોય, કચ્છમાં 1 મિલિયન એકર ફીટ પાણી આપવાની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાઓની અંદર એક હોલિસ્ટિક એપ્રોચથી જે કામ થયું એના કારણે ખેડૂતોને પણ જ્યારે જોઈએ ત્યારે વીજળીના કનેક્શન આપી શકીએ. એટલે ગામડાથી શહેર સુધી ગુજરાતની 47% વસ્તી એટલે પોપ્યુલેશન શહેરોમાં ચોક્કસ વસે છે, પરંતુ ગામડાની અંદર બાકીની 53% વસ્તી આજે પણ વસે છે. એટલે શહેરોનો વિકાસ થાય, સાથે ગામડાનો વિકાસ થાય, આ બધું એક સાથે હોલિસ્ટિક એપ્રોચથી એક સર્વાંગી જે વિકાસની વાત છે, અને ઉર્જા એમાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવી રહ્યું છે. ત્યારે ઉર્જાની બાબતમાં પણ સેલ્ફ સસ્ટેઇન આજે પણ આપણે છીએ. બહુ સરસ. 2 શબ્દો, એક તો આપણે ત્યાં ડિલીટ થઈ ગયા છે, એક તો દુકાળ. કારણ કે આપણે બધા જોયું છે, આજની પેઢીને ખબર નથી કે દુકાળ શું હોય, 24 કલાક વીજળી શું હોય. આજે મળી જાય છે આસાનીથી, પણ એના પાછળ કેટલો લાંબો સંઘર્ષ છે. 24 કલાક વીજળી, અત્યારે તો 2 મિનિટ જાય તો એ લોકો હોબાળો મચાવી દે છે, અને આપણે એ બધું જે ડિલીટ કરી નાખ્યા. એના માટે અભિનંદન આપને. પણ તમે એક ખેડૂત પુત્ર છો, એક વિપક્ષ એક આક્ષેપ કરે છે કે ભાઈ આપણે ત્યાં વીજળી બહુ મોંઘી છે અને 27 નજીક છે, તો શું એમ માની શકાય કે વીજળીમાં કોઈક રાહત આપી શકાય અથવા આપવાની કોઈ પ્લાનિંગ છે? વિપક્ષનું કામ જ એ છે, અને પ્રજાનો વિશ્વાસ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે રહ્યો છે કે જે સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ, એટલે સર્વાંગી વિકાસ એટલે ગામડું હોય, શહેર છે, ગરીબ, મધ્યમ વર્ગ, યુવાન, કિસાન, આ આપણે વિકાસ કોઈ એક તરફો અથવા તો એક જ વર્ટિકલ, એક જ સેક્ટર પૂરતો નથી, પરંતુ વિકાસ સમગ્ર ગુજરાતની જનતા, એનું આખું માળખું, એના ઉદ્યોગપતિઓ, એના વેપારીઓ, નાના વપરાશકર્તાઓ, કૃષિ પેદાશો કરતા ખેડૂતો, ત્યાં આગળ કામ કરતા નાના મોટા કુશળ, અર્ધકુશળ કારીગરો, લેબર ક્લાસ, આ બધાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ મોડલ એ ગુજરાતનું હંમેશા વિચારવામાં આવે છે. આ દ્રષ્ટિ પણ જો કોઈએ આપી હોય તો નરેન્દ્રભાઈએ આપી હતી. હવે જે આપે કહ્યું કે વીજળીના ભાવ વધારે છે, એક સમયે જ્યારે આપણે ગ્રીન એનર્જીની વાત કરતા હતા એટલે ખૂબ ઊંચા ભાવે વીજળી લઈ અને એની શરૂઆત કરી હતી. અત્યારે 2-2.5 રૂપિયાના ભાવે વીજળી આપણને મળતી થઈ છે. પરંતુ આખી આવતા સમયના જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ, આવતા સમયના ગ્રીડની વાત કરીએ, આવતા સમયના જનરેશનની વાત કરીએ, આવતા સમયના ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ, એ તમામને લક્ષ્યમાં રાખી GERC અને CERC બંને એજન્સીઓ છે. બંને થકી દરેક રાજ્યના પોતપોતાની એજન્સીઓ છે કે જે એનો ટેરિફ જે નક્કી કરવાનો હોય એ રાજ્યની પરિસ્થિતિ, એની ખરીદી ઉપર એના ડેવલપમેન્ટ સાથેનું દરેક પ્રકારના એના ક્રાઇટેરિયા હોય છે. એ પ્રમાણે વીજળીના દર પણ નક્કી કરતા હોય છે. ગુજરાતની અંદર પણ એ GERC કોઈ પણ ટેરિફ વધારો કરવો હોય એટલે સ્વાભાવિક અમારે GERCમાં જ જવું પડે, અને એના અંદર કંઈક નાના મોટા ડિસ્પ્યુટ થાય તો સેન્ટ્રલની જે એજન્સી છે એની પાસે જઈ આપણે આ દરો નક્કી કરાવતા હોઈએ છીએ. નાના મોટા કાયદાકીય જે અત્યારે તો આપણી 4 ડિસ્કોમ છે અને GUVNL એના ઉપર એને લીડ કરી રહી છે. એની એક કોર્પોરેટ આપણી સંસ્થા છે. આજે દેશની અંદર જ્યારે વીજ કંપનીઓને ક્યારેક બિરદાવવાનું આવે અથવા તો એની કામગીરીના આધારે એને રેન્કિંગ આપવાનું આવે તો ગુજરાતની કંપનીઓ હંમેશા અવ્વલ નંબર આજ સુધી રહેતી આવી છે. અને જે 2001 પહેલાં તમે જીડીપી પણ જોશો તો લગભગ 5-6% આસપાસ એવરેજ હતો. આજે 2001 ડબલ ડિજિટમાં લઈ જવાની વાત કરી છે. અત્યારે એવરેજ પાછલા વર્ષોમાં 8-10% જીડીપી રહ્યો છે, અને દેશમાં ગુજરાતનો જીડીપી એને 47નું જે વિઝન છે, 47નું જે વિઝન છે, એ વિઝન તરફ લઈ જવામાં ગુજરાતનો એ અગ્રેસરનો ફાળો રહેવાનો. આપણે પણ 2030, 2035, 2047 અને 2070 સુધીમાં
નેટ ઝીરો બનાવવાનું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે એ વિઝનને સાકાર કરવા માટે આપણે તો 47 સુધી ગુજરાતને નેટ ઝીરો કરવું છે. એટલે કોઈ રાહત મળશે નહીં? રાહત જ છે. અચ્છા, તો એ મુદ્દો આપણે સાઈડમાં. વીજળીના બિલો જે પણ અત્યારે આવે છે લોકોને, ક્યાંય કોઈ પ્રજાની બૂમ નથી, આ કોંગ્રેસની બૂમ છે. અને બૂમ પાડવી એમની ફરજ પણ છે અને એમનો ભાગ પણ છે. નહીં પણ ચલો, ગામડાના લોકોને વધારે મુશ્કેલી પડે છે. ચલો આગળ વધીએ આપણે. તમારું એક ડિપાર્ટમેન્ટ આ ગ્રામીણ વિકાસ પણ આવ્યો છે તમારા હસ્તગત. ગામડાઓમાંથી લોકો શહેર તરફ આવી રહ્યા છે. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, રોજગારી હોય, 3 મુખ્ય સમસ્યા છે. તો ગામડાઓ, તમારી સરકારનો એક આત્મનિર્ભરનો જે સ્લોગન છે, શું ગામડાઓ આત્મનિર્ભર બની શકે અથવા બની રહ્યા છે? અથવા તમારો રોડ મેપ શું છે એમાં કે બનવા જોઈએ કે ગામડાઓ તૂટવા ના જોઈએ, શહેરો તરફ ના આવવા જોઈએ? અને ભારત શહેરોમાં ચોક્કસ હું માનું છું કે શહેરીકરણ વધી રહ્યું છે. ઓપોર્ચ્યુનિટી જ્યાં દેખાય ત્યાં લોકો માઇગ્રેશન કરતા હોય છે. ને ડેવલપમેન્ટની વિકાસ માટે દરેક પરિવાર હોય, દરેક વ્યક્તિ હોય, પોતે પોતાની રીતે રોડમેપ બનાવતો હોય. પરંતુ જે ગામડાઓ અત્યારે છે, ગામડાઓમાં ખેતી છે, નાના મોટા રોજગાર છે, એમાં પણ ગ્રામોત્થાન યોજના દ્વારા અને બીજી અનેક યોજનાઓ દ્વારા કેટલીય યોજનાઓ છે કે ગામડું સસ્ટેનેબલ બને, ત્યાં જ ઉદ્યોગો સ્થપાય. પહેલાંના જેવું એવું નથી કે એક જ વાપીથી તાપીનો પટ્ટો એટલે ઇન્ડસ્ટ્રીયલ હબ, ત્યાં જ તમને ડેવલપમેન્ટ દેખાય. આજે તમે જામનગર, પોરબંદર, સૌરાષ્ટ્રનું કોઈ પણ સ્થળ, કચ્છની તો પહેલાં કેવી દશા હતી, અને ધરતીકંપ પછી જે આખી શિકલ બદલાઈ છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ત્યાં જે થયું છે, એટલે સ્વાભાવિક એક શહેરની અંદર ડેવલપમેન્ટ થાય એટલે એની આજુબાજુમાં, એની પેરીફરીમાં આવતા તમામ ગ્રામીણ વિસ્તારનો એનો ફાયદો થતો હોય. અત્યારે કોઈ પણ રિજિયન, તમે એને ઉત્તર ગુજરાત ગણો, મધ્ય ગુજરાત ગણો, દક્ષિણ ગુજરાત ગણો, સૌરાષ્ટ્ર ગણો, કચ્છ ગણો, દરેક જગ્યાએ હોલિસ્ટિક એક ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે, રોજગારીની તકો પણ બની રહી છે. અને સાથે સાથે ગામડાઓ પણ ત્યાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ ફેસિલિટી ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે. હવે 24 કલાક વીજળીનો જે આપણે વાત કરીએ, 24 કલાકની વીજળી એટલે ગામની અંદર નાનો મોટો રોજગાર કરવાવાળો દરજી હોય, નાનો મોટો રોજગારવાળો સાયકલની ટ્યુબો પંચર કરવાવાળો વ્યક્તિ હોય, ત્યાં આગળ કોઈ સુથાર હોય કે કોઈ લુહાર હોય, દરેકને 24 કલાક વીજળીનો ફાયદો થાય છે. એટલે જે સસ્ટેનેબિલિટીની જ્યારે વાત કરતા હોઈએ, એટલે ગામડામાં ટકાવવા માટે, ગામડામાં રહેવા માટેના ત્યાં એ તકો આપણે ઉપલબ્ધ કરાવવી પડે, અને એ તકો આજે આપણને ઉપલબ્ધ થઈ રહી છે. જે અંતરિયાળ વિસ્તારનો જે માણસ છે એને હજુ વધારે મજબૂત કરવાનો, જેટલું મજબૂત છે તે ડબલ કરવાનો છે. મૂળ વાત એ છે કે એક તો તલાટીઓ જે છે આપણા, એના ઉપર કામનું ભારણ છે. હું આપને કહું, તલાટીઓમાં ઉપર 2-3 કામો વધારે આવી જાય છે, એટલે બધું કામનું લિસ્ટ બહુ આવે છે. નંબર 1 VCની વાત બહુ ચાલી રહી છે. પછી એક કે બસ અમારે ત્યાં ખબરો 2-4 દિવસે આવે કે સર્વર ડાઉન, સર્વર ડાઉન, સર્વર ડાઉન. તો આ જે બધી નાની સમસ્યાઓ છે એ બહુ મોટી સમસ્યાઓ બને છે. શું સરકારને એનો અંદાજ છે અને એને સોલ્વ કરવા માટે શું કરી શકાય? VCની જ્યારે નિમણૂક કરી એટલે નરેન્દ્રભાઈનું વિઝન હતું કે ગામડાઓને પણ આપણે ઓનલાઈન જોડવા છે, અને જે ટેકનોલોજીના માધ્યમમાંથી જે એમને કોઈ નાના મોટા દાખલાઓ ત્યાં ગામમાંથી જ સેવાઓ મળી રહે એના માટેનું આખું નેટવર્ક એમને તૈયાર કર્યું. VCને એમના કામ આધારિત એમને પણ મહેનતાણું મળી રહે, અને ગામનો જ વ્યક્તિ હોય એટલે એને ખાવા પીવાનો ખર્ચો હોય, અથવા તો ખેતીવાળો વ્યક્તિ હોય, થોડો ભણેલો ગણેલો વ્યક્તિ હોય, તો એક નાની મોટી રોજગારી ત્યાં મળે, એની પાછળનો કન્સેપ્ટ હતો. અને સાથે ગામના લોકોને એ સગવડ મળી રહે, આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. પરંતુ જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ અને ભારણ વધતું ગયું, એમ કેપેસિટી પણ આપણે એની વધારતા જઈએ છીએ. આજે કદાચ, અને કોઈ વખત એવું થાય કે હમણાં કૃષિની આફત આવી, એના કારણે એક સાથે ખેડૂતો ઓનલાઈન કરાવવા આવી જાય, અને આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ થઈ, અને એના કારણે ક્યાંક સર્વરની કેપેસિટી કરતાં જ્યારે કામનો લોડ વધે એટલે મશીનની પણ ક્ષમતા અમુક હદથી નીચે આવી જાય, અને એના કારણે કદાચ ક્યાંક ક્યાંક આવું થતું હશે. પરંતુ સરકાર એક્સેસિવ કેપેસિટીવાળી વ્યવસ્થાઓ કરવા માટે બિલકુલ તૈયાર છે. વાત સાહેબ એ છે કે ઘણી બધી પાલિકાઓ હવે ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક નગરપાલિકાઓ હોય, તે ધીરે ધીરે અંદર ખાને એક આક્રોશ ધીરે ધીરે વધી રહ્યો સ્થાનિક લેવલે. સૌરાષ્ટ્રમાં સૌથી રાજકોટ તમે જાઓ, ઉત્તર ગુજરાતમાં ઘણા બધા છે,
બોલતા નથી પણ ખબર પડી રહી છે કે આ છે, આ મુદ્દો છે તમારા માટે? ચૂંટણીના પરિણામ સુધી આપણે રાહ જોઈએ. નહીં, ક્યાંય કોઈ એવો આક્રોશિત મુદ્દો નથી. ખેડૂતો માટેનું 11,000 કરોડનું પેકેજ આખા ગુજરાતને મળતું હોય અને ખેડૂતને એના વળતરની રકમ એના ઘર સુધી પહોંચી જાય, ઓનલાઈન ખાતા સુધી પહોંચી જાય, એ પ્રકારની વ્યવસ્થાઓ, અને સાથે સાયમલ્ટેનિયસલી આપણે MSPના ભાવે ખરીદી પણ કરી. ખેડૂતને આપણે ઘણું બધું કર્યું છે. ખેડૂત, તમે વાત કરી ખેડૂત નેતા, ખેડૂત પુત્ર પણ છો તમે, તો ખેડૂતોને શું હજુ ખૂટી રહ્યું છે જે આપણે હજુ નથી કરી શકતા? તમે ખેડૂતોની વાત કરી રહ્યા છો તો નાના અને સીમાંત ખેડૂત માટે જે પહેલાં ખેડ કરવી હોય, ખાતર લાવવું હોય, બિયારણ લાવવું હોય તો નાની મોટી મુશ્કેલીઓ પડતી હતી અને ગામના સાહુકાર પાસે જવું પડતું. કેવી નાની રકમો, 2, 4, 5 હજાર માટે જવું પડતું હતું. આજે તમે જે 6,000 રૂપિયા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આપી રહ્યા છીએ, 3 થી 4 વીઘાનો ખેડૂત, તમે એની ખેડની કિંમત મૂકી દો અને એના બિયારણની કિંમત મૂકી દો અને ખાતરની કિંમત મૂકી દો, હાર્ડલી 2 થી 3 હજાર એને આ ત્રણેય જે પાયામાં એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એટલા જ રૂપિયા એને કાઢવા પડે છે. એટલે 2, 3, 6,000નો જે ઇન્સ્ટોલમેન્ટ મળે છે, 6,000 વત્તા ખિસ્સામાંથી 4 થી 5 વીઘાનો ખાતેદાર હોય, 3 થી 4 હજાર રૂપિયા ઉમેરે એટલે 10,000 રૂપિયામાં 4 વીઘાની વાત કરું છું હું, જે તમને એનાલિસિસ આપું છું સ્ટેટિસ્ટિકલી, 4 થી 5 વીઘાનો ખેડૂત હોય એટલે 10,000માં એની ખેડ થઈ જાય, એનું વાવણીમાં બિયારણ જે જોઈતું હોય આવી જાય અને ખાતર પણ આવી જાય. અમારો જે કાર્યક્રમ છે સિટીઝ ઓફ ટુમોરો, અને આપણે ત્યાં 2030 કોમનવેલ્થ પણ આવી રહ્યું છે. તમે ગુજરાતને આવનારા સમયની અંદર કઈ રીતે જોઈ રહ્યા છો? શહેરો કઈ રીતે ડેવલપ થઈ રહ્યા છે? શું કોઈ જબરજસ્ત ચેન્જ આવી રહ્યું છે અથવા કંઈક નવું લાવી રહ્યા છો તમે? અમે તો સરકારમાં બેઠા છીએ અને સરકારમાં બેઠા હોઈએ એટલે દરેક રીતે શહેરો અને ગામડાઓ બંનેને પેરેલલ એક સમાંતર ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાતી જ હોય છે. આજે શહેરોની અંદર વસ્તી વધતી જતી હોય, એની સાથે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થતું હોય, વર્ટિકલ ડેવલપમેન્ટ થતું હોય, ઉર્જાની ખપત વધી હોય અને ત્યાં આગળ હવે ટુમોરોઝ ઇન્ડસ્ટ્રી આવી રહી હોય. મેં કહ્યું કે કોમ્પ્યુટિંગ સાયન્સ છે, ડેટા સેન્ટર છે, માઇક્રોન જેવી ઉદ્યોગો કે જેમાં ક્વોલિટી અને સતત વીજળી જોઈતી હોય, આ બધા ક્યારે આવે? કોઈ પણ શહેરમાં કે શહેરની આજુબાજુમાં પેરીફેરીમાં ત્યારે જ આવે કે એક એને પાવર લેબર મળી રહે, સ્કિલ અને અનસ્કિલ આ બંને લેબર મળે અને હાઈલી ઇન્ટેલેક્ચ્યુએટેડ પર્સન પણ એને ત્યાંથી જ મળી રહે. ત્યાં આગળ આ નેચરલ રિસોર્સિસ થયા અને નેચરલ રિસોર્સિસ જેની પાસે હોય ત્યાં આગળ જ ઉદ્યોગ આકર્ષાય. સરકારની નીતિ હોય, આસિસ્ટિંગ નીતિ હોય, મદદ કરતી નીતિ હોય, એને ધક્કા ના ખાવા પડે, કરપ્શન ફ્રી વ્યવસ્થાઓ મળતી હોય, ત્યાં આગળ જ ઉદ્યોગો આવે. એટલે સ્વાભાવિક શહેરની અંદર પણ રોડ, રસ્તા, બ્રિજીસ, એની સાથે હવે તો કોમનવેલ્થ 2030 નક્કી થઈ ગયું છે. 2030માં કોમનવેલ્થ તો આવશે, પરંતુ ગુજરાતનું સ્વપ્ન દુનિયા લેવલનું છે. ગુજરાતે કેવળ ભારત લેવલનું નહીં, ઓલિમ્પિક પણ અહીંયા ભારતમાં આવે ને એ ગુજરાત એને હોસ્ટ કરે, એ પ્રકારનું સ્વપ્ન આજે આપણે જોઈ રહ્યા છીએ. સાહેબ, આપણે ત્યાં અમદાવાદમાં મોટી મોટી ઇવેન્ટ થાય છે, આપણે ક્રિકેટ વર્લ્ડ કપ હોય, મોટી મોટી મ્યુઝિક કોન્સર્ટ હોય, એટલે આપણે અનુભવ તો આપણી પાસે આવી ગયો છે. એક આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ લેવલની વાત હતી, એ પણ આપણે આવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જે સિટીઝ જે આપણી મોટી સિટીઝ છે, એના માટે સરકારનો શું રોડમેપ છે અને એના માટે કોઈ મુશ્કેલી આવી રહી છે અથવા તો આપણે સડસડાટ દોડી રહ્યા છે? આપણી 17 જેટલી મહાનગરપાલિકાઓ થઈ, 8 હતી અને બીજી 9 ઉમેરાઈ, એટલે 17 મહાનગરપાલિકાઓનો રોડમેપ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીએ બનાવી દીધો છે કે અમદાવાદ ડેવલપ થયું એ રીતે સુરત થવું જોઈએ, વડોદરા થવું જોઈએ, રાજકોટ થવું જોઈએ, જે આપણા 4 રિજિયનના 4 મોટા સેન્ટર છે. એની સાથે એ રિજિયનમાં આવેલી બીજી મહાનગરપાલિકાઓ પણ એને પેરેલલ કોમ્પિટ કરે, એ પ્રકારની વ્યવસ્થાઓ ત્યાં અપાતી હોય, એટલી રકમ ત્યાં ફળવાય. આ ચિંતા પણ પ્રધાનમંત્રી મોદી સાહેબના જે વિઝનને સાકાર કરતી ભૂપેન્દ્રભાઈએ પણ કરી છે. અમારે ત્યાં બધી પેનલ ડિસ્કશન થઈ, એમાં 2 સૌથી મોટી સમસ્યા આપણી શહેરોની આવી અને એની સામે પણ લડી લઈશું કે ટ્રાફિક અને એક છે પાર્કિંગ. આમ લાગે નાની વસ્તુ ટ્રાફિક અને પાર્કિંગ,
પણ આ શહેરોની બહુ મોટી સમસ્યા છે. ચલો ગાંધીનગરને છોડી દઈએ તો ગાંધીનગરમાં તો વેલ ડેવલપ છે કે પાર્કિંગ થઈ રહ્યું છે, પણ મોટા શહેરોમાં આ સમસ્યાને નિવારવા માટે ઘણા બધા એક્સપર્ટે વાત કરી કે હા થઈ જશે. તો આ બધી નાની નાની સમસ્યાઓ જે સરકારના ધ્યાનમાં છે ખરી? અત્યારે આપણને બે સમસ્યા લાગે છે. જે રોડ રસ્તાઓ છે નાના લાગે છે કારણ કે વ્હીકલ્સ વધ્યા છે, લોકોની આવક વધી છે, અને આવક વધી છે એટલે સુખ સગવડોમાં પણ વધારો થયો છે. જેની પાસે સાયકલ હતી એની પાસે મોટરસાયકલ છે, મોટરસાયકલ હતી એની પાસે ગાડી આવી છે, એક ગાડી હોય તો બે ગાડી આવી છે, રહેતો હોય 3 BHKના ફ્લેટમાં અને એને જે સગવડ મળે છે એક ફ્લેટની ગાડીનું પાર્કિંગ મળે છે, અને ગાડી હોય 2 કે 3. તમે વ્યંજન બનાવ્યા હોય પણ ધીમે ધીમે જરા એનો ટેસ્ટ લઈને આરોગો તો એની મજા આવતી હોય, પરંતુ એ સ્પીડમાં એનો ઉપયોગ કરવાની, ઉપભોગ કરવાની જે આદત પડી છે એ આદત હવે ધીમે 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 પ્રજામાં પણ ટ્રાફિક સેન્સની બાબતમાં ખૂબ જરૂરી છે. બિલકુલ, તમે ટ્રાફિક સેન્સની તો સ્વચ્છતા પણ એ જરૂરી છે કે ભાઈ સરકાર બધું કરે, પ્રજાએ પણ એમાં ઇન્વોલ્વમેન્ટ કરવું પડશે. આપણે સ્વચ્છતાની વાત કરીને એટલે હવે તો અમે જે આ વેસ્ટ છે વેસ્ટમાંથી પણ એનર્જી બનાવવાની પ્રયત્નો ચાલુ થયા છે. જામનગર અને અમદાવાદમાં, ગાંધીનગરમાં આપણે ચાલુ કર્યું. વેસ્ટમાંથી એનર્જી બને. વેરી ગુડ. અને એ એનર્જી બન્યા પછી વધેલા કચરાનો પેલેટ પણ બને. એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આજે ગુજરાત છે. સિટીઝ ઓફ ટુમારો, આવતીકાલનું શહેર અમદાવાદને આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ, અને ગાંધીનગરને પણ. આપણી જોડે ગિફ્ટ સિટી આવ્યું, અમદાવાદ રિવરફ્રન્ટ જેવો તમે એટલું બધું ડેવલપ કરી રહ્યું છે. શું આવનારા 10 વર્ષની અંદર 360 ડિગ્રી સુધી આ ફરી શકે છે કે ભાઈ 10 વર્ષ પહેલાં આવેલો વ્યક્તિ અને 10 વર્ષ બી જોવે કે મારું અમદાવાદ નથી, આ તો ક્યાં પહોંચી ગયો, તો મુંબઈ ને બેંગ્લોર જેવું થઈ ગયું છે? તમે 10 વર્ષ પછીની વાત કરો છો, હવે 10 વર્ષ પાછળ જઈને પણ અમદાવાદ ન જુઓ. 10 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં જઈ આજે 2025 છે, 2001 જુઓ, 2010 જુઓ, 2015 જુઓ, 2020 જુઓ, 25 જુઓ, 30 જોશો, 35 જોશો. કુડાસન સળગાસન જોઈ લઈએ, લખાવો પડી જાય. હવે ગાંધીનગર અને અમદાવાદમાં કોઈ ફરક નથી રહ્યો, અને એવા કેટલાય શહેર છે આઉટસ્કર્ટની અંદર જેટલા વિસ્તારો આવ્યા છે, અને જે શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો ભળવાના કારણે જે આખી જે સિટીની આખી ઓળખ હવે બદલાવા માંડી. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત છે, આપણે ત્યાં મેટ્રો છેક મહાત્મા ગાંધી મંદિર સુધી આવી ગયું, પણ પબ્લિક જે છે આપણે ત્યાં સામાન્ય 15-20 હજારનો કર્મચારી હોય એ પણ ઇન્ડિવિડ્યુઅલ સાધન લઈને જાય છે. આ સારી વસ્તુ છે કે એને પોતે મોટર વ્હીકલ વસાવી લીધું છે, પણ લોંગ ટર્મે નુકસાનકારક છે. હું તો માનું છું કે ઋષિકેશભાઈ પણ એક દિવસ જાય, હું પણ જાઉં એક દિવસ, એવું ના થઈ શકે આપણે ત્યાં? કમસે કમ હું એટલી તો વાત ચોક્કસ કરી શકું કે જે વ્યક્તિ ઘરથી નીકળી ઓફિસ કામ કર્યા પછી એ ઘરે પહોંચવાનું છે, એને તો એટલીસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ માનો કે કોઈ ઓફિસ ગયા પછી એને જુદી જુદી જગ્યાએ ફરવાનું થતું હોય, એ પોતાનો વ્હીકલ વાપરે તો હજુ સમજાય, પરંતુ હવે તમે અમદાવાદથી નીકળી ગાંધીનગરમાં ઓફિસમાં આવી, સાંજે કામ પૂરું થાય 5:30, 6, 6:30 સુધી કામ પત્યા પછી ઘરે જ જવાનું છે. એવા સંજોગોમાં એવા લોકોએ કે જેને વધારે મૂવમેન્ટ નથી કરવાનું, એવા વ્યક્તિઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ્યાં આપણે ઉપલબ્ધ કરાવી છે એનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. નાણાંની પણ બચત થાય છે, સાથે પર્યાવરણની પણ બચત થાય છે, અને સેફટી વાઇઝ પણ. શહેરો ડેવલપમેન્ટ જે થઈ રહ્યા છે એમાં એક જે પાર્કિંગની સમસ્યા તો વાત કરી, પ્રદૂષણની બહુ સમસ્યા છે. આપણે ત્યાં હજી એ લેવલ આપણે જોયું નથી જેવું દિલ્હી લેવલે આપણે જોયું છે, પણ દિવાળી સમય આપણે ત્યાં થાય છે, થોડુંક હાઈ થઈ રહ્યું છે, 350-400 સુધી જાય છે. તો આ પ્રદૂષણ પર્યાવરણનો જે વિષય છે અને ઉર્જા, આમાં આપણે સારી રીતે કહી શકીએ આપણી જે ગાંધીનગરની હવા છે બધે મળી શકે, અથવા એ પ્રદૂષણ ઓછું થાય અથવા ન થાય એના માટે કોઈ રોડ મેપ છે? સરકાર ગ્રીન કવર વધારવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે, લોકોને ઉત્સાહિત કરી રહી છે. વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ, સાધુ સંતો, આ બધી રીતે ગ્રીન કવર કેવી રીતે વધે, સાથે જે ગ્રીન એનર્જીની હું વાત કરી રહ્યો છું, આવતા સમયમાં ગ્રીન એનર્જી માટે અને કાર્બન નેટ ઝીરોની જે વાત છે, કાર્બન એમિનેશન ઓછું થાય એના માટેના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. પરંતુ પર્યાવરણ એકમાત્ર CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ એકલો જ નહીં, મોનોક્સાઇડ એકલો જ નહીં, પરંતુ સાથે સાથે જે વાતાવરણની અંદર ધૂળ, ડસ્ટ, બાંધકામ, ઘણા બધા વિષયોથી એ આખું જે પર્યાવરણનું વાદળ બંધાય છે. એક ડસ્ટ ફ્રી રોડ તમે આપણો સરખેથી, હા, હું એ જ વાત કરું છું, એના તરફ આપણે આગળ પણ વધી રહ્યા છીએ. તમે શું ઈચ્છો છો કે આમ શહેર લેવલે આ થવું જોઈએ,
જે કદાચ નથી થઈ રહ્યું, અને તમે જે જબરજસ્ત કામ કર્યું છે એ પણ હું જોવા માગું છું. પ્રત્યેક શહેર અને પ્રત્યેક ગામની અંદર જે લોકો પાસે પણ અપેક્ષા છે. સરકાર તો ચોક્કસ કામ કરે, પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં સોલર સાથે લોકો જોડાય, જ્યાં શક્ય છે તે ઈવી વ્હીકલ વાપરતા થાય, જ્યાં શક્ય છે ત્યાં આગળ લોકો વૃક્ષ વાવી અને ગ્રીન કવર વધારતા થાય, પોતાના ગામની અંદર જુદા જુદા કે શહેરની અંદર જુદી જુદી જે ગ્રાન્ટો મળતી હોય ક્વોલિટી વર્ક થાય, રોડ બને, ગટરની વ્યવસ્થાઓ ક્વોલિટી બને. લોકોએ પણ અવેર થવું પડશે, અને લોકો અવેર થશે એટલે સ્વાભાવિક કામ કરવાવાળો વ્યક્તિ અને કામ લેવાવાળો અધિકારી પણ એને પણ અવેર થવું પડશે. ક્યાંય તમને ખોટું દેખાય તો તરત જ પ્રજા જાગૃત હોય તો સરકાર એ બાબતે ચોક્કસ પગલાં લેતી જ હોય છે. મારી અપેક્ષા એટલી જ છે, સરકાર જે રૂપિયો વાવે છે એનું પૂરેપૂરું વળતર એમને મળે, લોકોને મળે, અને સરકારના નાણાંનો પૂરેપૂરો સદુપયોગ થાય. એના માટે પ્રજા પાર્ટિસિપેટ કરે અને ક્વોલિટીની સાથે કામ થતા થાય એ મારી દ્રષ્ટિએ આપણા રાજ્ય માટે ખૂબ હિતાવહ છે. 2030 આપણા માટે જબરજસ્ત ચેન્જિંગ રહેશે. કોમનવેલ્થને લઈને જબરજસ્ત આપણે જોઈ રહ્યા છે, તો લોકો નથી જોઈ રહ્યા એનાથી પણ જબરજસ્ત થશે. 2030 અમદાવાદ માટે ને ગુજરાત માટે એક જેને વિશ્વના નકશા ઉપર આપણે મુકાવાના છીએ. એશિયન ગેમ્સની અંદર અમદાવાદ એક એવું શક્તિશાળી હબ તરીકે ઉભરવાનું છે. કોમનવેલ્થમાં એક શક્તિશાળી હબ તરીકે ઉભરવાનું છે કે જેના કારણે અમદાવાદ, અને એના કારણે અમદાવાદ પ્રત્યે વિશેષ ધ્યાન અપાય છે એવું લોકોને પણ લાગી રહ્યું. અને ચોક્કસ એક પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ આપણે ત્યાં થવાની હોય એટલે બહારથી આવવાવાળા લોકોને, ખેલાડીઓને, પત્રકારોને, વિઝિટર્સને, સ્પેક્ટેટરને લાગવું જ જોઈએ કે અમદાવાદ ઇઝ ધ બેસ્ટ. કારણ કે એક જે નેરેટિવ સેટ થતો હોય એ સેટ થયેલો નેરેટિવ એ ચેન્જિંગ ગેમમાં પરિવર્તિત કરવા માટે તાકાતવાળો હોય છે. આશા રાખીએ કે 60 થી 70 દોષના જે લોકો આપણે ખેલાડીઓ આવશે, જે લોકો અહીંયા કવર કરવા આવશે, એ લોકો જોવે કે આ શું જબરજસ્ત શહેર છે, જબરજસ્ત રાજ્ય છે, જબરદસ્ત દેશ છે, અને આપણી સંસ્કૃતિ, આપણો માહોલ લઈને જાય અને નવા નવા શહેરો જોઈને જાય. ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ આપનો. તાલીઓના ગડગડાટ સાથે આપણે વધાવીશું. થેન્ક યુ. એક વાત કહું, તમે કહ્યું ને કે અમદાવાદ એકદમ ખૂબ મોટું લોકો માટે એક એવું ડેસ્ટિનેશન બને. આપણું હેરિટેજ સિટી તો છે જ, પરંતુ હેરિટેજની સાથે એક આગવી ઓળખ બનાવવા માટે પણ 2030ની ઇવેન્ટ આપણા માટે ખૂબ મહત્ત્વની છે. એક છોકરો 99% માર્ક લાવે અને 95% વાળા છોકરાઓ પણ ક્લાસમાં હોય જ, પણ એ 99% છોકરાની કમ્પેરિઝનમાં પહોંચવા માટે 95% વાળો પ્રયત્ન કરવાનો જ છે. એવી રીતે દરેક શહેરને વિકાસની ભૂખ, સુંદર મારું શહેર હોય, બધી જ ફેસિલિટી હોય, એ પ્રકારની ભૂખ જાગે. સરકાર કામ કરવા તૈયાર જ છે. ખૂબ ખૂબ આભાર ઋષિકેશભાઈ પટેલ. થેન્ક યુ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી, તમે અમારા સમયને માન આપી અને જોડાયા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.